ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે હવે બહુજન સમાજ પાર્ટીએ કડક રૂખ અપનાવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે જિલ્લાના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે, જેનાથી યુવાનો બગડી રહ્યા છે અને પરિવારો તૂટી રહ્યા છે. અગાઉ પણ ઘણી ફરિયાદો છતાં કાર્યવાહી ન થતા બીએસપીએ તાત્કાલિક રેડ, ચેકપોસ્ટ મજબૂત કરવા અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર દેશી વિદેશી દારૂના વેપાર સામે કડક કાર્યવાહી કરવાની બીએસપીની માંગ. ડાંગ જિલ્લામાં ચાલી રહેલા ગેરકાયદેસર દેશી અને વિદેશી દારૂના વેપલા સામે બહુજન સમાજ પાર્ટી દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. રજૂઆતમાં જણાવાયું કે જિલ્લામાં અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે યુવાનો બગડી રહ્યા છે અને પરિવાર વ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. દારૂના વધતા પ્રભાવથી ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિમાં વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી. સ્થાનિક લોકો દ્વારા અગાઉ પણ અનેક વાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પૂરતી કાર્યવાહી ન થતાં જનતામાં રોષ ફેલાયો હોવાનું જણાવાયું છે. બહુજન સમાજના આગેવાનો દ્વારા માંગ કરી છે કે ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ પર તાત્કાલિક રેડ કરીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને સાથે જ જિલ્લાની તમામ આવાગમન માર્ગો પર ચેકપોસ્ટ મજબૂત બનાવી દારૂની હેરફેર અટકાવવામાં આવે. રજૂઆતમાં પોલીસ તથા સંબંધિત વિભાગોને સતત પેટ્રોલિંગ અને દેખરેખ વધારવા તેમજ ગ્રામ્ય સ્તરે જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં પાર્ટી દ્વારા લોકજાગૃતિ અને વિરોધ કાર્યક્રમો યોજવાની ચીમકી પણ આપવામાં આવી છે અને જનતા રેડમાં પરિસ્થિતિ બગડશે તો તમામ જવાબદારી અધિકારી તેમજ વહીવટી તંત્રની રહેશે. આજે ડાંગ જિલ્લાના માનનીય એસપી સાહેબને અમે દારૂના બાબતે આવેદનપત્ર આપેલ છે અને સુબીર વગર અને સાપુતારા વિસ્તાર અને તેવા વિસ્તારોથી દારૂ જે વિદેશી દારૂ આવા યા ડાંગ જિલ્લાના અંદર જે પ્રવેશ થાય છે તેને રોકવા માટે માનનીય એસપી સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યા છે. અને આપ સૌ જાણો છો કે આવી જ્યારે બહેનો આજે વિધવા બહેનો પડી હોય તે લોકોએ બી અગાઉ જ ઠરાવ લીધેલ કે અમારા વિસ્તારમાં નીલ શાખે બી દારૂ બંધ થાય અને તે બી એ લોકોએ જે તે સમયે આવેદનપત્ર આપે. અમે જ્યારે કોઈ અધિકારીને ફોન કરતા હોય તેના પહેલાં બુટલેકર ભાગી જતા હોય, એના કારણે અમારે આજે એસપી સાહેબને મળવા આવવું પડ્યું. અને બની શકે તો જો તાત્કાલિક આ દારૂ જો દેશી દારૂ ન બંધ કરવામાં આવે તો અમે જનતા રેડ પાડીશું અને સાથે સાથે ઉગ્ર આંદોલન બી ડાંગ જિલ્લાના અંદર અમે ઊભો કરીશું. હાલના સમયે અમારે આટલું જ કહેવાનું છે કે આહવા નગરના અંદરથી તમે જોતા હોય સોશિયલ મીડિયામાંથી બી કે જે નવયુવાનો છે તે નવયુવાનો પીધેલી હાલતમાં આજે ગાંજા, દારૂ, ડ્રગ જેવા નશા કરતા હોય. મારું નામ મીનાબેન નરસિંહ રાજપૂત. આજે અમે ડાંગ જિલ્લાની અંદર દેશી વિદેશી દારૂના જે અડ્ડાઓ ચાલે છે એના બંધ કરવા બાબતે અમે આવેદનપત્ર આપવા આવેલા છે. કેમ કે દેશી વિદેશી દારૂના લીધે આજે માણસો 200-500 રૂપિયા કમાતા હોય અને એમાંથી દારૂ પી જતા હોય તો એ બાળકોનું ભવિષ્ય, ભણવાનું, ઘરનું ભાડું, લાઇટ બિલ ક્યાંથી ભરી શકે, ઘરનું ભરણ પોષણ પણ નહીં કરી શકે. એની અંદર દારૂની લતે ચડવાળા ઘણા માણસો દારૂ પીને મરી ગયા છે અને બધી બહેનો વિધવા થવા પામી છે. એટલે આજે વિધવા બહેનો અમારી પાસે આવી છે રજૂઆત કરવા માટે. એટલે અમે મહેશભાઈ આહિરે સાથે અહીંયા દારૂ બંધ કરવા બાબતે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.